अनेक महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે તેની પર નજર કરીએ। ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાઈકોર્ટે અરજીને પીઆઈએલ સંદર્ભે હાથમાં લીધી છે। હાઈકોર્ટે જીપીસીબી ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને ફાયર સર્વિસના ડિરેક્ટરને પક્ષકાર બનાવવા હુકમ ફરમાવવામાં આવ્યો છે। પીડિત વતી વકીલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। મૃતકોને 2 કરોડનું વળતર સમગ્ર તપાસ રાજ્ય બહારની પોલીસ પાસે કરાવવા માટે અરજી કરવામાં આવી છે। સરકારના જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી આરોપી બનાવવાની માંગ સાથે અરજી કરી છે। વધુ જે સુનાવણી છે તે 25 નવેમ્બરે હાથ ધરાશે। તો ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે मोटा समाचार। डीसाમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે તેને લઈ અને અપડેટ મળી રહી છે। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મુદ્દે અપડેટ શું વિગતો? ચોક્કસથી ધ્વની વાત કરવામાં આવે તો ડીસામાં જે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો તેમાં જે નિર્દોષ મજૂરોના મોત થયા હતા તેને જ લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરાતની અરજી છે તે પણ કરવામાં આવી હતી। તેના સંદર્ભે આજ રોજ સુનાવણી છે તે હાથ ધરવામાં આવી છે અને ગુજરાત હાઈકોર્ટે જીપીસીબી ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અને ગુજરાત ફાયર સર્વિસના ડિરેક્ટરને પક્ષકાર જે છે તે બનાવવા માટે હુકમ પણ કર્યો છે અને પીડિતોના વકીલ વતી ધારદાર રજૂઆત છે તે ગુજરાત હાઈકોર્ટ તરફ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે મૃતક પરિવારજનોને 2 કરોડ રૂપિયા વળતર અને સમગ્ર તપાસમાં રાજ્ય બહારની પોલીસ પાસે કરાવવામાં આવે। સરકારના જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરવામાં આવે તેવી પણ માંગ છે તે મૃતક પરિવારના વકીલ તરફથી કરવામાં આવી છે અને વધુ સુનાવણી આ સમગ્ર મુદ્દે 25 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે। જી આભાર ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ।